ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हुन मारू तजे तो मरे नहीं तारना मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोली सद्गुरु महाराज। आखा विश्वમાં એક પરમાત્મા છે, એક નિરંતર આત્મ બોલે સો વિધિ બિરલા પાસી રે પ્રેમ જ્યોત પ્રકાશી સંતો પ્રેમ જ્યોત પ્રકાશી રે કાયા છે ને કાયા એ પણ મહત્વની છે અને આ ઘટમાં ऐसो खेल रचो मेरे दाता जहाँ देखो वहाँ तू न तू ऐसे भूल दुनिया के अंदर साबित करनी करता तू ऐसो खेल रचो मेरे दाता जहाँ देखो वहाँ तू नो तू ऐसो खेल रचो मेरे दाता। एक જ છે તો પછી એની વિગત શું કામ કરી? આખા વિશ્વમાં એક જ છે છતાં કબીર સાહેબ શું કહે છે? જો એક છે એ પાકું છે, આપણને બધાને ખબર છે એક જ છે, તો પાછા શું કહે છે? કેળીમાં તો નાનો લાગે હાથીમાં વળી મોટો તો કેળીમાં તો નાનો લાગે હાથીમાં વળી મોટો તો માવત થઈને માથે બેઠો માવત થઈને માથે બેઠો પાછો હાંકવા વાળો તું નો તું। દરેકની અંદર એ એક વસ્તુ છે પણ દરેકની અંદરની સ્થિતિ અલગ અલગ છે, એક જ છે
એક જ છે, પણ છતાંય અંદરની મૂળ પોતાની અંદરની જે હાલવાની એક છે, છતાંય અનંત રૂપે એક છે. દાતાર થઈને દેવા બેઠો, આ ભિખારીમાં માંગે. કોઈ જગ્યાએ પરમાત્માની સ્થિતિમાં ક્યાંય ખંડનાત્મક વાતાવરણ એને બનાવ્યું જ નથી. એની રચના છે ને, એની રચના મૂળ સત્તા, એને ખંડનાત્મક કોઈ વસ્તુ બનાવી નથી. તોડવા ફોડવાનું પરમાત્માએ કાંઈ બનાવ્યું જ નથી. એની સ્થિતિમાં તોડવા ફોડવાનું નથી. જો એક સ્થિતિ છે ને, એટલે જ કહે છે દાતાર થઈને દેવા બેઠો, ભિખારીમાં માંગે તું. જોડી લઈને માગવા ચાલ્યા, જોડી લઈને માગવા ચાલ્યા. દેવા વાળો તું નો તું. આ નક્કી થાય. ऐसो खेल रचो मेरे दाता. અહીંયા સ્થિતિ થાય. હાલો કાંઈ વાંધો નહીં. દાખલા તરીકે મારે કંઈક કોકને ખીજાવાઈ જાય, ભૂલ કદાચ મારો ભાવ ન હોય, સંતો મહાપુરુષો હોય ને, ઈ ચાલંતા નર ધરતી ન દૂબે. જેવા થકે તો ડરે, શબ્દ વિવેકીને. શુદ્ધ સુલક્ષણાય તો પૂછી પૂછી પાવ દરે. મારી બાયું અમને એવા એવા સંતો મળે, જેને રે દીઠે રે મારા અનેણા ઠરે રે. એવા રે અમને સાધુડા. આપણને કોઈ એવી વસ્તુ જોઈ તો આપણી આંખું ઠરે. અને બીજું, આખા વિશ્વમાં પરમાત્મા છે તો સમજવાનું સમજવું ને કે અણસમજવું ને. આજે જેને કાંઈ ખબર નથી, એની અંદર એ પરમાત્મા છે તો ખબર નથી, એની યારે રાગ દ્વેષ ન કરવો, અથવા આપણે સમજીને હાલવું. એ સમજણ હરિગુરુ સંતો અને એના બાળકોની સમજણ છે કે એની? અને સુધરવાનું હોય ને, તમારા છોકરો કે સુધરવાનું હોય ને તો ગુરુને જ સુધરવાનું હોય. આ છોકરાના આમનો દીકરો છે, એમને ઉપદેશ લીધો, નામ દર્શન. દર્શન ક્યાં છે તો આપણને ખબર છે. મેં દર્શન જોતું અહીંયા છે. પછી આવ્યો ને એટલે મેં કીધું સુધરવાનું કોને? તો કે ગુરુજીને. મેં કીધું દીકરા સુધરવાનું કોને? તો કે ગુરુજીને. પછી ત્રીજી વાર પૂછી લીધું એટલે મેં પાકું થઈ જાય. જેને સમજણ હોય ને એને જ સુધરવું પડે. બાકી કાંઈ, બાકી જેને 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 આડે દડાલું હોય ને એને કાંઈ ચિંતા જ નથી. એનું કાંઈ વાંધો ન આવે, એને કાંઈ તકલીફ ન પડે. તમે ધ્યાન આપજો, ખરેખર આપજો. તમારા જીવનનો ઉપયોગ ક્યાં કરો છો? તમારું જીવનની ગતિ કઈ બાજુ છે? તમે કઈ બાજુ હાલો છો? કારણ કે પરિણામે તો તમે પોતે જ સત્ય છો. કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ આદ્ય શક્તિ અથવા વિશ્વનો કોઈ પણ હશે, એ પોતે જ એના જીવનને સાર્થક બનાવી શકે. એમાં બીજા કોઈનું હાલે નહીં, કોઈનું ન હાલે. મારે સુધરવું ન હોય તો કોઈ શું કરે? અને મારા જીવનને સાર્થક બનાવવું હોય તો ભલે માલિકના હાથમાં છે, પણ એ મારે થોડુંક તો જાગવું પડે ને. મારી અંદર જાગવું પડે ને. મારે જાગ્રત વિરલે પાયા.
આમાં કાંઈ ગોરધનભાઈ કાંઈ કરે ને મયુરને કાંઈ મળે એ આ લૌકિક થોડું છે વ્યવહાર. ગોરધનભાઈનું જીવન આજે હું તમને કહું, ગોરધનભાઈને શું જરૂર છે સત્સંગમાં આવે સત્સંગ કરે તો એની કમાઈ છે. પરિણામ પોતાના ઉપર આવશે. ભૂલ ન કરતા, છેતરાઈ ન જતા. માણસ છેતરાઈ ક્યાં જાય છે કે મારો કોઈક સાથી છે ને, મને કોઈક ટેકા દેવાવાળું છે ને, મારી પાસે મારી બાજુમાં છે ને, આખું વિશ્વ તમારી હારે છે અને તમારી હારે કોઈ નથી. આખું વિશ્વ તમારું છે અને તમારું કોઈ નથી. અજબ અજબ રચના. એની રચના એવી ને કે જાગીને જોઈને તો એની રચનામાં આપણે આવ્યા છીએ શું તો કે માણવા. જો માણી ન શકી તો શું કરવું? જે આપણો મુદ્દો છે, જે આપણો ઉદ્દેશ છે, આપણું જે જીવન છે, આપણા જીવનમાં આપણે જ્યાં તમને હેલું પડે એમ તમને માણો, પરમ તત્વને માણો. તમને જે ગમે તમે માણો છો. તમે જાગ્રત છો, તમે તમારી સ્થિતિમાં છો. જેટલી વાર સાંજે મારો પગ બહુ દુખતો તો રાયડું પાડી થોડીક વાર, ઓલાને કીધું પગ દાબી દે ને, આ હોજો ચડી ગયો, વાહ છે ક્યાંથી આવી હવા, આમ હોજા ચડી ગયા. કીધું હે ભગવાન દવાખાને ન જવું પડે તો સારું. ફરી મારે ઓલાને કેવું દવાખાને લઈ જા, ફરી 5-50,000 એને દેવા પડે, ડૉક્ટરની વળી દાખલ થવું પડે. મેં કીધું ગાડી હલાય ફરી હેરાન કરવો. મેં કીધું કોઈને તકલીફ આપી. સંતો મહાપુરુષો બને ત્યાં સુધી સહન કરી, બને ત્યાં સુધી હલાય ત્યાં સુધી. રાયડું પાડી લીધી મેં, ગોળી મગાવી, સ્પ્રે કર્યો, પગ 2-4 જણાને કીધું દાબી દો, મજા આવી ગઈ. પણ દુખતા હતા બહુ. અત્યારે કાંઈ નથી. એક વાત આવી મને કરવું કરી દો ને બાપા. તમે ગાદીપતિ છો, તમારો મારે આદેશ લેવો પડે તો કરું.